મહુવામાં આજરોજ વાટલિયા પ્રજાપતિ સમાજની વાડીમાં ચિત્ર પ્રદર્શન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા દ્વારા ચિત્રાંજલિ કાર્યક્રમ 2025 યોજાયો, જે સ્વ અજયભાઈ કાણકિયાના સ્મરણાર્થે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી બિપિનભાઈ સંઘવી, ખીમનાથ મંદિરના મહંત શ્રી ભગત બાપુ, તળાજાના મોડલ સ્કૂલના આચાર્ય શ્રી વિશાલભાઈ રાજ્યગુરુ તેમજ ચિત્રકાર પૂનમબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા। આ ચિત્ર પ્રદર્શનમાં 275થી વધુ ચિત્રો ગુજરાત તેમજ મહારાષ્ટ્રથી બાળકો તેમજ 70-72 વર્ષના લોકોએ તેમની હાથ કલાકૃતિના ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં 275 કલાકારોએ મેઘધનુષના સતરંગો દ્વારા કેનવાસ પર મનોમોહન અને નયનરમ્ય કલાને અભિવ્યક્ત કર્યું તેમજ હાજર ચિત્રકારોને શ્રી ભગત બાપુ હસ્તે ગોલ્ડ મેડલ પહેરાવી પ્રોત્સાહન કરવામાં આવ્યું। રિપોર્ટર ચિરાગ ચોટલિયા સાથે કૃપા ચૌહાણ, કલમ યુદ્ધ ન્યૂઝ મહુવા। नमस्कार। श्री खोडीदास परमार आर्ट फाउंडेशन महुआ द्वारा श्री वाटलिया कुंभारनी वाड़ी महुआ मुकामे चित्र प्रदर्शन અને અક્ષયભાઈ કાણકિયાની ચિત્રાંજલિ કાર્યક્રમનું આયોજન 30 ઓગસ્ટ 2025 ના રોજ કરવામાં આવેલું છે, જેનું ઉદ્ઘાટન ખીમનાથ મહાદેવના મહંત શ્રી ભગત બાપુ અને મહુવાના લોકલાડીલા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવેલું છે। આ ચિત્ર પ્રદર્શન 30-31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ ખુલ્લું રહેશે, જેમાં 275 ચિત્રકારોએ જેમની 4 વર્ષથી 72 વર્ષ સુધીના ઉંમરના ચિત્રકારોએ પોતાની પ્રતિભા છે અહીંયા પ્રસ્તુત કરેલી છે। શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન આપ સૌને અપીલ કરે છે કે આપ સૌ તેમની કલાને નિહાળો અને પ્રોત્સાહિત કરો।